દિવ્યાંગ બાળકો માટે આશા અને આત્મનિર્ભરતાનું કેન્દ્રબિંદુ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર બન્યું છે। મહેસાણા જિલ્લાના વિસનગર નજીક વિસનગર વિજાપુર રોડ પર બાજીપુરા પાટિયા પાસે સ્થિત ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દિવ્યાંગજનો માટે ઉત્તમ સેવાકીય કાર્ય કરતી અગ્રસ્થાનની સંસ્થા આજે સમગ્ર ઉત્તર ગુજરાત માટે પ્રેરણા બની છે। સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકોને રહેવા, જમવા, શિક્ષણ, રમત ગમત, જીવન કૌશલ્યની સંપૂર્ણ નિઃશુલ્ક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। સવારે પ્રાર્થના, ચા નાસ્તાથી લઈ બપોરે જમવાનું, સાંજે રમતગમત અને રાત્રિ ભોજન સુધીનું સંપૂર્ણ વ્યવસ્થા સાથે બાળકોને પરિવાર જેવી સંભાળ આપવામાં આવે છે। સંસ્થાની ખંતભરી મહેનતે કારણે અહીં તાલીમ મેળવનાર અનેક દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર તથા અન્ય મેડલો જીતી ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે। સંસ્થાની ખાસ સેવાઓમાં નિઃશુલ્ક રહેઠાણ અને પોષણયુક્ત ભોજન, કૃષિ ક્ષેત્રે ખાસ તાલીમ જેથી બાળકો આત્મનિર્ભર બને, પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ, જીવન કૌશલ્ય અને વ્યવસાયિક માર્ગદર્શન, રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય તથા દાતાઓના સહયોગથી દિવ્યાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત આ સંસ્થા આજે સમગ્ર ઉત્તર ગુજરાત માટે પ્રેરણા બની છે। દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સતત પ્રયત્નશીલ આ સંસ્થા આજે સમગ્ર ઉત્તર ગુજરાત માટે આશાનું જીવંત કેન્દ્ર બની રહી છે। સંસ્થાના પ્રમુખ અને માનદ મંત્રીના સક્રિય માર્ગદર્શન હેઠળ સંસ્થા સતત નવી ઊંચાઈ સર કરી રહી છે। વધુમાં આવો જોઈએ આ સંસ્થાના પ્રમુખ અને માનદ મંત્રી શું કહી રહ્યા છે। ચેતન પટેલ, મહેસાણા। મારું નામ ખોજા મિનાસ છે। હું છેલ્લા 2 થી 3 મહિનાથી અહીંયા રોજ પ્રેક્ટિસ કરું છું। સવારે 9 વાગે આવું છું અને સાંજે 5 વાગે જઉં છું અને મને આ વ્હીલચેર લાવવામાં સપોર્ટ મળ્યો અને બધી રીતે સપોર્ટ છે। સરે એવું કીધું કે અહીંયા રહેવા આવી જાય, પણ મારી પરિસ્થિતિના કારણે હું રહેવા નથી આવી શકતો। બાકી મને અહીંયાથી એક પણ તકલીફ નથી પડી। આજથી 3 મહિનાથી હું આવું છું, પણ મને વ્હીલચેરમાં, પાણી પીવામાં કોઈ પણ સપોર્ટ જોઈતો હોય ને તો મને સરને વાત બી નહીં કરવી પડતી, ઓટોમેટિક મને સપોર્ટ મળી જાય છે। વર્ષ સંસ્થા છેલ્લા 29 વર્ષથી કામ કરી રહ્યું છે। એ આપણે વિચારી બી નહીં શકીએ એટલું મસ્ત કામ કરી રહ્યું। અને એકલા સ્પોર્ટ્સને લક્ષીને નહીં, રોજગારી આપવી, કોઈ દિવ્યાંગ આવ્યો હોય તો એને ફોર્મ ભરી આપવાનું, સાધન સહાય, એ બધી જ સુવિધા એ લોકો પૂરી પાડી છે। તમે 3 મહિનાથી અહીંયા આવો છો તો જમવાનું કે બહાર જમો છો કે અહીંયા જમો છો? ના, સંસ્થામાં જ જમું છું। શું જમવામાં અંદર શું શું આપવામાં આવે છે? જમવામાં 2 શાક, દાળ, ભાત, છાશ, રોટલી અને સ્વીટ। અશોકભાઈ પટેલ, ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘના પ્રેસિડેન્ટ તરીકે અહીંયા હું સેવા આપું છું। આ સંસ્થાની અંદર છેલ્લા 15 વર્ષથી, એટલે કે 2011થી અહીંયા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે। આ જે ગ્રાઉન્ડ છે, આ જ ગ્રાઉન્ડ ઉપર ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી આ જ ગ્રાઉન્ડ ઉપર રમીને ગયા છે। અહીંયા ગ્રાઉન્ડની જે સુવિધા છે એ દિવ્યાંગ વ્યક્તિઓ રમી શકે એ પ્રકારનું ગ્રાઉન્ડ અહીંયા તૈયાર કરવામાં આવે છે। અહીંયા જે ખેલાડીઓ પ્રશ્નો ઊભા કરે છે એમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા કે જે વિઘ્ન સંતોષી ખેલાડી છે કે જેમને આ સંસ્થાને એક ટાર્ગેટ જ બનાવી છે, એવા ખેલાડીઓ માત્ર ને માત્ર ગ્રાઉન્ડના બાના નીચે આ સંસ્થાને ટાર્ગેટ કરી અને બદનામ કરવાના આશયથી જે પ્રશ્નો ઊભા કરે છે, ગ્રાઉન્ડ બરાબર નથી, એ ગ્રાઉન્ડના પ્રશ્નો એટલા માટે એ લોકોએ ઊભા કર્યા છે। અહીંયા જે ખેલાડી આવે છે દિવ્યાંગ ખેલાડી, એ દિવ્યાંગ ખેલાડીને અમે પૂરતા એમના સાધનો પણ આપીએ છીએ। અહીંયા નિવાસી જે વ્યવસ્થા જોઈતી હોય તો નિવાસી વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે, નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી। અને જે ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ જે રમવા જાય છે એ ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ કરે તો એ જઈ શકે। અને અહીંયા બધી જ સુવિધા અમે ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડીએ છીએ। જે વોલીબોલ ગેમ રમાય છે, રમત, એની અંદર જે નેટ પાથરવામાં આવે છે એનું શું કારણ? જે અહીંયા જે દિવ્યાંગ ખેલાડીઓ માટેની જે વોલીબોલની જે સ્પર્ધા કરવામાં આવે છે એ સિટિંગ વોલીબોલ હોય છે। એમાં ખેલાડીએ નીચે બેસીને જ રમવાનું હોય છે અને એની અંદર નેટની સુવિધા હોવી જરૂરી છે,
કારણ કે નેટ હોય તો જ જે દિવ્યાંગ બેસીને ત્યાં રમી શકે અને કોકરા કે બીજું કંઈ પણ એ ત્યાં હોય તો એને એ ફરવાની અંદર કે રમવાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. એટલે એનો નિયમ જ છે કે નેટની અંદર આ સ્પર્ધા થતી હોવી જોઈએ. ગ્રાઉન્ડ જે બનાવવામાં આવે છે એમાં એક પણ જે વોલીબોલનું જે કોર્ટ હોય છે, કોર્ટની અંદર એક પણ કાંકરો કે કોઈ પણ પ્રકારનું ત્યાં અવ્યવસ્થા થાય એવું કોઈ હોતું જ નથી. અમે સાફ સૂફી કરાવી, ત્યાં પાણીનો છંટકાવ કરી અને કમ્પ્લીટ કર્યા પછી ત્યાં આગળ નેટ બિછાઈ અને ગ્રાઉન્ડ આખું કોર્ટ તૈયાર કરવામાં આવે છે. મારું નામ સુરેખા એસ પટેલ. આ સંસ્થામાં હું સ્થાપક, ટ્રસ્ટી અને માનદ મંત્રી તરીકેની જવાબદારી છેલ્લા 30 વર્ષથી નિભાવું છું. સંસ્થાની સ્થાપના 1996માં કરવામાં આવી અને આ વર્ષે સંસ્થા 30 વર્ષ પૂર્ણ કરી ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવવાની પણ તૈયારી કરી રહી છે. સંસ્થાની અંદર જે મનોદિવ્યાંગ, OH કેટેગરીના દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કે જેમનું શાળાનું ભણતર પૂરું થઈ ગયું હોય અને જે બેકાર હોય એવા દિવ્યાંગોને અહીંયા શિક્ષણ, તાલીમ અને વ્યવસાયલક્ષી રોજગારી આપવા માટેની પુનઃસ્થાપનની કામગીરી સંસ્થા કરે છે. અને જેમ આપણા જૂના શાસ્ત્રોની વાત કરીએ તો જે આપણી આશ્રમ પ્રથા હતી કે વિદ્યાર્થીઓ આશ્રમમાં રહે અને સવારે વહેલા ઉઠી પોતાની દૈનિક ક્રિયાઓ કરી અને ભગવાનની પ્રાર્થના કરે, કસરત કરે અને પછી અહીંયા જે ગ્રાઉન્ડ ઉપર કેટલાક સમયાંતરે ઝાડવાઓને પાણી પાવાનું હોય કે કચરો વીણવાનો હોય તો આ બધું કામ પણ આ છોકરાઓ જાતે જ કરે છે. અને આ કેમ્પસની અંદર લગભગ 1200થી વધારે વૃક્ષો જે ઉછેર્યા છે એનો સંપૂર્ણ શ્રેય આ મનોદિવ્યાંગ અને દિવ્યાંગ બાળકો ઉપર જાય છે. અમારો આ કાર્યક્રમ કરાવવા પાછળનો હેતુ એ જ છે કે તેઓ પોતાની જીવનમાં વૃક્ષોનો ઉછેર કરે અને પોતે પુણ્ય કમાય. એ ઉપરાંત અહીંયા નિયમિત બપોરે અમારા 11:30થી 12ની વચ્ચે ભોજનનો સમય છે. ભોજન લીધા બાદ છોકરાઓ ક્લાસમાં સંગીતની ટ્રેનિંગ લે, સીવણ, કોમ્પ્યુટર, અહીંયા જે પ્રિન્ટિંગ કામ થાય છે, ઓફિસ ફાઇલો બને છે, રજિસ્ટરો બને છે, સ્ક્રીન પ્રિન્ટિંગનું કામ થાય છે. આ તમામ કામ જેની યોગ્યતા હોય એ રીતે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થાય ત્યારે એમને રોજગારી પણ આપવામાં આવે છે. મોટાભાગના અહીંયા અમારે દિવ્યાંગ કર્મચારી છે અને એમને સંતોષકારક મહેનતાણું પણ સંસ્થા આપે છે. અને તેઓ પણ આ સંસ્થાના લાભોથી પ્રભાવિત છે અને પોતે સંતોષપૂર્વક બીજા દિવ્યાંગોનું પણ વિકાસનું કામ અહીંયા સાથે રહીને કરે છે. આ ઉપરાંત સંસ્થાની અંદર સમયાંતરે ગરબા મહોત્સવ, સ્નેહ મિલન, ખેલ મહાકુંભ, પેરાસ્પોર્ટની પ્રવૃત્તિ અને અમારા જે દિવ્યાંગ બાળકો છે એ નિયમિત અહીંયા ખેલકૂદની પ્રવૃત્તિ કરે છે. અને બધા ભેગા મળી અને ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, આવી બધી રમતો એ લોકો સાથે રમે છે. આ બાબતે તમારે વિશેષ જાણકારી લેવી હોય તો તમે અમારા વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક કરી અને એમના અનુભવો તમે જાણી શકો છો. આ ઉપરાંત સાંજે 6 થી 7 1 કલાક પણ પ્રાર્થના થાય છે અને પ્રાર્થના બાદ બાળકો ભોજન લઈ અને પોતપોતાના રૂમોની અંદર શાંતિથી સૂઈ જાય અને પાછા બીજા દિવસે વહેલી સવારે 5 વાગે ઉઠી અને એમની દૈનિક ક્રિયાઓ ચાલુ કરે છે. આ ઉપરાંત સંસ્થાને સરકારશ્રીનું ફંડ તો નહિવત મળે છે, પણ દાતાશ્રીઓના સહકારથી સંસ્થા ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને અન્ય દિવ્યાંગોને લાભાન્વિત કરે છે. અને જે લાભાન્વિત થયેલા દિવ્યાંગો છે એ પોતે સંતોષ અનુભવે છે. દિવાળીના સમયમાં મીઠાઈ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, એ ઉપરાંત જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ હોય એમના નોટબુક, ચોપડા, પુસ્તકો અને જે ખેલાડીઓ અહીંયા ગ્રાઉન્ડ ઉપર રમતા હોય એમને નેશનલ અને ઇન્ટરનેશનલ જવા માટેની સુવિધા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ વડનગરમાં જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ જુડોની ટ્રેનિંગ લેવા માટે આવ્યા છે આખા ગુજરાતમાંથી 25 જેટલા ખેલાડીઓ, એનો ખર્ચ પણ સંસ્થાએ સ્પોન્સર કર્યો છે. અને હમણાં આગામી 15 થી 21 ડિસેમ્બર એ લોકો ગંગાનગર રાજસ્થાન ખાતે
નેશનલની ઇવેન્ટમાં સહભાગી થવા જવાના છે. આમ વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ સંસ્થા સમાજના દાતાશ્રીઓના સહકારથી ચલાવી રહી છે. અત્યારે હાલ મારી માનદ મંત્રી તરીકેની જવાબદારી છે અને આ જ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી એવા અશોકભાઈ પટેલ છેલ્લા 3 મહિનાથી પ્રમુખની જવાબદારી સ્વીકારી છે. અમે બંને અને અમારા ટ્રસ્ટીગણ સાથે મળી અને આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ. જય હિન્દ. આ સંસ્થા 35 થી 40 દિવ્યાંગોને નિયમિત સંસ્થામાં નિવાસી વ્યવસ્થા આપે છે અને આ જ ગ્રાઉન્ડ ઉપર વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ લઈ અને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગયા છે અને 50 થી જેટલા વધારે દિવ્યાંગો અહીંયા સિલ્વર, ગોલ્ડ અને કાંસ્ય ચંદ્રક લાવ્યા છે. અને જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે ઇનામી યોજના છે કે ગોલ્ડ લાવે તો 4 લાખ, સિલ્વર લાવે તો 2 લાખ અને કાંસ્ય લાવે તો 1 લાખ, તો આવી મોટી રકમના ઇનામો પણ ખેલાડીઓ સુધી આપણી સંસ્થાના માધ્યમથી પહોંચ્યા છે. અને આ ખેલાડીઓ દર વર્ષે નેશનલ જાય છે અને સારું એવું ત્યાંથી યોગદાન એમને ગુજરાત સરકાર અને ભારત સરકાર આપે છે. ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર, દિવ્યાંગ સેવા પરિસર વિસનગર, વિજાપુર હાઈવે, બાજીપુરા પાટિયા પાસે આવેલી છે સંસ્થા. અને સંસ્થાની અંદર બાળકોના પ્રવેશ માટેની અહીંયા રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા ફ્રી આપવામાં આવે છે. બાળકોને વર્ષમાં 4 જોડી ગણવેશ, તેલ, સાબુ, શેમ્પૂ આ તમામ વસ્તુઓ, ભોજન સહિત ભોજન અને નિવાસ સહિતની તમામ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ મેળવવો હોય તેમને તેમની દિવ્યાંગતાનું જે તે જિલ્લાનું સર્ટિફિકેટ, એમના જન્મનો દાખલો, એમના અભ્યાસ કર્યો હોય તો અભ્યાસનો પુરાવો અને એમના ફોટા, આટલા ડોક્યુમેન્ટ અને વાલીની સંમતિપત્ર અને વાલીનો આધાર કાર્ડ, વાલીનો ફોટો, આટલા ડોક્યુમેન્ટથી વિદ્યાર્થીઓનો અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. એ ઉપરાંત જે પરિવારના નથી, જે બાળકો કે વ્યક્તિઓ, એવા દિવ્યાંગ વ્યક્તિઓને પણ અહીંયા આશ્રય આપવામાં આવે છે અને એમની સંપૂર્ણ કાળજી સંસ્થા દ્વારા લેવામાં આવે છે.